નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગરમીનું તાપમાન વધતા આગ લાગવાના બનાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના મકરપુરા માણેજા ક્રોસિંગ રોડ પર આવેલા જીજી માતા મંદિર પાસે બકેરી સ્વરા સામે આવેલા ખુલ્લા મેદાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગની જાણ થતાં જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ખુલ્લા મેદાનમાં લાગેલી આગ રહેણાંક વિસ્તારમાં ફેલાઈ રહી હતી, જેને લઈને જાગૃત નાગરિકે ફાયર વિભાગ અને જનરક્ષક 112 પોલીસને જાણ કરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. કઈ નહીં ચાલે તો અમને બપોરના 2 વાગ્યાના આસપાસ કંટ્રોલમાંથી મેસેજ આવ્યો કે ભાઈ મકરપુરા જીજી માતા મંદિરની આગળ ખુલ્લા પ્લોટમાં કચરો સળગે છે, એવી રીતના કોલ આવેલો. એટલે કશું છે નહીં, નુકસાન કશું થયું નહીં. ખુલ્લા પ્લોટમાં કચરો હતો એ ઓલાઈ નાખ્યો છે. જીઆઈડીસી ફાયર સ્ટેશન સર સૈનિક શૈલેષ મોહિત.